નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા સમસ્ત ગ્રામ દ્વારા આયોજિત અષાઢી બીજ નિમિત્તે વાઘોડિયા નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી હતી। વાઘોડિયામાં ભગવાન જગન્નાથની ચોથી રથયાત્રાનું આયોજન નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું। વાઘોડિયા વાઘનાથ મહાદેવ મંદિરથી વિધિવત રીતે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કર્યા બાદ ધારાસભ્યના હસ્તે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા। તેમજ રથયાત્રાનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ આયોજકો તેમજ આરઆર કેબલ સ્થિત વિજયશ્રી સહકાર કેન્દ્રના વિદ્યાર્થીઓ ગ્રામજનો દ્વારા રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો। જય રણછોડ માખન ચોરના ગગન વેદનાર અવાજથી ભક્તોએ વાતાવરણ પવિત્રમય કરી દીધું હતું। દ્વારકાધીશ મંદિરે સહેલી પરિવારે ભગવાનનું મોસાળું ભર્યું હતું। ભગવાનને પ્રિય એવા જાંબુ અને મગનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો। લાઇબ્રેરી જેવા મુખ્ય માર્ગ પર પસાર થઈ ભગવાન જગન્નાથની યાત્રા નીકળી હતી। જય અંબે ચોકડી રંગીલા હનુમાન મંદિરે પહોંચી હતી, જ્યાં મહાઆરતીમાં વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા તેમજ મામલતદાર શ્રી આયોજકો દ્વારા આ આરતી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત વાઘોડિયા નગરના ભક્તોએ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ રથયાત્રામાં જય રણછોડના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આરતી બાદ પ્રસાદીમાં મગનું શાક ને પૂરી વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ રથયાત્રા માળોદર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। રથયાત્રામાં કોઈ અનિશ્ચય બનાવ ના બને તે માટે વાઘોડિયા પોલીસ સ્ટેશન તેમજ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર પંકજ વસાવા સાથે જનઅર્પણ ન્યૂઝ।
જય જગન્નાથ. આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા કરી રહી છે અને ઉલ્લાસથી આ રથયાત્રા છે. જગન્નાથ પ્રભુ અને ભાઈ સાથે આજે નગર યાત્રા નીકળ્યા ત્યારે આ ધર્મની અંદર એક ખૂબ મોટો પર્વ, ખૂબ મોટો તહેવાર. જગન્નાથ ભગવાન જ્યારે રથ લઈને ગામની અંદર નીકળ્યા હોય ત્યારે આ દર્શન કરવાથી દરેક મનુષ્યને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એ મુશ્કેલી દૂર થાય છે અને ભગવાન નજર પર પડતા તો પ્રકારના સુખ મળતા હોય છે. આ જગન્નાથ રથયાત્રા જે કોઈ લોકો જોડાય એને 108 યજ્ઞ જેટલું મોટું ફળ મળતું હોય છે. અને મારા વાઘોડિયા તમામ ભગવાન જગન્નાથને હું પ્રાર્થના કરું છું કે એમને સુખ, સારું આયુષ્ય, સારું આરોગ્ય અને તમામ પ્રકારના સુખ સમૃદ્ધિ આપે એવી આજના દિવસે જગન્નાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું.